નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરીએ તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, કર્ક રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। તો કર્ક રાશિના જાતકો, આવનારો જુલાઈ મહિનો સામાન્ય રીતે તમારા માટે થોડા કમજોર પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। સૂર્યનો ગોચર આ મહિનાના પહેલા ભાગમાં તમારા દ્વાદશ ભાવમાં રહેશે। જો તમારી કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી મંગળ મહારાજ આ મહિને 28 જુલાઈ સુધી બીજા ભાવમાં રહેવાનો છે। મંગળના ગોચર માટે આ અનુકૂળ સ્થિતિ નથી। તો મિત્રો, આપને ખાસ કરીને આપના કારકિર્દી ક્ષેત્રમાં ઘણી એવી વિકટ સમસ્યાઓ આવી શકે છે। આપના કારકિર્દી ક્ષેત્રમાં આપને પરેશાનીનો સામનો પણ કરવો પડી શકે છે। તથા જો આપના શિક્ષણની વાત કરીએ તો શિક્ષણના દૃષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય પરિણામો આપતો પ્રતીત થઈ રહ્યો છે। તો આપને શિક્ષણ બાબતે સામાન્ય લેવલના પરિણામો તથા આપની મહેનત અનુસાર આપને પરિણામ મળી શકે છે। તથા મિત્રો, જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં જુલાઈનો મહિનો સામાન્ય રીતે થોડા કમજોર પરિણામ આપી શકે છે તમને। તમારા બીજા ભાવનો સ્વામી સૂર્ય મહારાજ મહિનાના પહેલા ભાગમાં દ્વાદશ ભાવમાં રહેશે। આ સ્થિતિ અનુકૂળ નથી। તો ખાસ કરીને આપને જુલાઈનો મહિનો જે છે એમાં પારિવારિક જીવનમાં અમુક પ્રશ્નો આવી શકે છે। આપની કીર્તિ જે છે, આપનું પરિવારમાં જે માન છે તેમાં થોડી આપને મુશ્કેલી આવી શકે છે। આપના માનમાં થોડો ઘટાડો થઈ શકે છે। આપનું થોડું માન ભંગ પણ થઈ શકે છે। તો આપના પરિવાર પ્રત્યે આપે ખાસ સમજી વિચારીને આ મહિનો વિતાવવાનો રહેશે કે આપના પોતાના માનની હાનિ ન થાય તેનું ખાસ આપે ધ્યાન રાખવું પડશે। તથા મિત્રો, જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા 5મા ભાવનો સ્વામી મંગળ મહારાજ અનુકૂળ સ્થિતિમાં નથી। તો ખાસ કરીને પ્રેમ સંબંધમાં પણ આપને થોડા ઘણા એવા પ્રશ્નો આવી શકે છે। તથા આપની આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આર્થિક મામલાઓમાં આપને ખાસ કરીને આ મહિનો તમારા માટે લાભ ભાવનો સ્વામી શુક્ર મહારાજ 26 જુલાઈ સુધી તમારા લાભ ભાવમાં જ રહેશે, જે લાભના દૃષ્ટિકોણથી બહુ સારી સ્થિતિમાં કહેવામાં આવશે। એટલે કે મિત્રો, આપને આર્થિક રીતે જે નાણાકીય આપની જે પોઝિશન છે, જે આપની સ્થિતિ છે તે ખૂબ જ સારી રહેવાની શક્યતાઓ આ માસ દરમિયાન રહેશે। તથા જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્યના દૃષ્ટિકોણથી આ જુલાઈ મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામો આપી શકે છે। પ્રત્યક્ષ રૂપથી કોઈ પાપ ગ્રહની નજરનો પ્રભાવ નથી, પરંતુ પહેલા ભાવમાં બુધના ગોચરને સારો ગણવામાં આવતો નથી। તો ખાસ કરીને આપના આરોગ્યને થોડી કમજોરી એ આપી શકે છે, બાકી આપને સામાન્ય લેવલના પરિણામો મળશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।